કહેવાય છે કે દુનિયામાં સૌથી મોટા ભગવાન મા-બાપ છે, પણ જ્યારે મા-બાપ પોતાના દીકરાઓ માટે મોટા મોટા સપના જોતા હોય છે, ત્યારે અમુક કિસ્સાઓમાં પુત્રવધુની દાનત તેમના સાસુ સસરાની પ્રોપર્ટી પર કે પૈસાની લાલચ જાગતી હોય છે। ત્યારે આવો જ એક કિસ્સો અમદાવાદથી સામે આવ્યો। અમદાવાદમાં આવેલ સેટેલાઇટ વિસ્તારમાં બન્યો છે આ કિસ્સો। અશોકનગર 4માં રહેતા એક પરિવારની પુત્રવધુ દ્વારા માનસિક રીતે હેરાન પરેશાન કરવાનો કિસ્સો સામે આવ્યો છે। આવી કડકડતી ઠંડીની સિઝનમાં પોતાના સાસુ સસરાને છેલ્લા ઘણા દિવસોથી ઘરની બહાર કાઢી દેવામાં આવ્યા, ત્યારે આ અંગે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની અંદર સમગ્ર મામલો પહોંચ્યો છે। શું છે આ સમગ્ર ઘટના, જોઈએ આ ખાસ અહેવાલમાં। તારું ઘર ક્યાંથી લઈ છે? તારું ઘર નીકળી પડી છે તે એ આપણને છે ને ગુસ્સે કરે છે, એમને સબૂત મળે ભલે ને કરતી કઈ એમ જીવન ની એવી તો કર્યા કરે ચંતા કરો। હું ઊભી છું કોર્ટમાં જ છે, તમારા આગળ નામ કોર્ટમાં લખાયો કે હું આ કરવાનો છું, જાઓ લખાયો કોર્ટમાં તું જતી રહે કોર્ટમાં, પોલીસ બોલાવી લો। મારે કોર્ટમાં આટલા કેસ ચાલે જ છે। હા વાંધો નહીં, 50 બીજા થશે। મારે કોર્ટમાં તમારું નામ નંબર મારે બધું આપવું પડશે। અત્યારે પેલા આપો મને, મારે તો હવે હું ડ્રીલિંગ કરું છું। મને સાધન આપો। મારી સામે જોવા તમે યાર ખોટા રોડમાં સ્ટાર્ટ કરો ને, ઊભો છો યાર, નીચે આવો। હું છું ભાઈ, તમને સમજ પડે છે કે નહીં? હે એક લેડીઝ જ્યાં ઘરમાં રહેતી હોય તમે એની સેફટી માટે આવું કરો। ઓ ભાઈ તમે સાંભળો છો કે નહીં? મને નામ નંબર તમારું જોવે પહેલા, હવે મારે કોર્ટમાં મૂકવાનું છે। મને કોર્ટમાં મૂકશે તો કોર્ટ તમે તમારું ઘર છે તો તમે કેમેરા મૂકો। તમારું ઘર છે ભાઈ, આ તમે ઘરની અંદર જો છો? થોડો ઓ ભાઈ નામ નંબર આપો તો મને શાંતિ હો, હવે શાંતિ, હવે આપણે પ્રોગ્રામમાં નહીં, શાંતિ, આ ઉતારે શાંતિ। કામ કરીએ છે એમ નહીં, તમે ઓબ્જેક્ટિવ જો એમને નહીં પાડે। તમે રહેવા દો લોન તમે હું અત્યારે છેલ્લા 15 વર્ષથી અશોકનગરમાં રહું છું અને મારો છોકરો 2011થી કેનેડા રહે છે અને કેનેડાનો સિટીઝન છે। કોવિડ વખતે જ્યારે અમે લોકો પૂરું ફેમિલી કેનેડા હતું ત્યારે મેટ્રોમની સાઇટની એપ ઉપરથી નિધિ ભરતભાઈ ગાંધી કે જે ભાવનગરની વતની છે, એની સાથે મારા છોકરાએ મેટ્રોમની સાઇટ ઉપરથી વાતચીત થતાં મળવા માટે આવેલ। એ વખતે અમે લોકો અહીંયા ઇન્ડિયામાં હાજર નહોતા, અમે કેનેડા હતા અને એ મળવા આવેલ। ત્યારબાદ ખાલી મળવા આવે પણ કોઈ પણ સંજોગોવશાત કારણ શું થયું એ અહીંથી રજિસ્ટર્ડ મેરેજ કરીને કેનેડા પરત આવેલ, બરાબર। એ પછી અમે લોકો મારી વાઈફને 4.5 વર્ષ પછી અમે જ્યારે અહીં આવ્યા ત્યારે અમારા પુત્રવધુએ નિધિ ભરતભાઈ ગાંધી કે જેણે મકાન ખોલ્યું નથી એમના માટે, એ છેલ્લા 18 તારીખથી ઘરના દરવાજે જ બેસી રહેશે। ફક્ત એમની એક જ ડિમાન્ડ છે કે મને પૈસા આપો અને ઘરમાંથી જો તમારે મને બહાર રાખવી હોય તો પૈસા આપો, બસ ફક્ત એમની પૈસાની જ ડિમાન્ડ છે। પ્રશાસન બી આવીને એમને સમજાઈ જાય છે પણ કોઈનું માનતા નથી। ગમે તે એમને કયા બેકિંગથી આટલી બધી હિંમત કરે છે ખ્યાલ આવતો નથી, બરાબર છે। અને મારા છોકરાના પણ બીજા મેરેજ છે, એમના પણ બીજા મેરેજ છે અને પહેલા વખતે એમના જે ફુવા છે, પાલક પિતા કે જેમણે ફુવા અને ફઈએ મોટી કરી છે, વિક્રમભાઈ સાહેબે એમને કીધું હતું કે ભાઈ અમારે ઘર મેળે પતી ગયું છે, અમને કોઈ રકમની માગ એ પહેલાં લગ્ન જીવનમાં એમણે રકમની માગણી કરેલી એવી કોઈ ડિટેલ અમને આપી નથી। પાછળથી અમને ખબર પડી કે એમની પાસેથી પણ સારા એવા પૈસા લીધેલા હતા। એટલે આ રીતે અમે હેરાન થઈએ છીએ। છેલ્લા 18 તારીખથી બહાર રહીએ છીએ, અમારું કોઈ પણ નિકાલ આવતો અમારા ઘરમાં અમારો પ્રવેશ થતો નથી। આ મકાન જે છે, પ્રોપર્ટી છે, એ કોના નામે છે? આ પ્રોપર્ટી સ્વતંત્ર મારા પત્નીના નામે 2008-9માં લીધેલી છે, એમની પોતાની સ્વતંત્ર છે અને એમનું મેટ્રોમની હાઉસ છે। આપના બાબા સાથે કે આપના પુત્ર સાથે વાત થઈ આ મુદ્દા ઉપર, એ શું કહી રહ્યા છે? બાબાએ જ્યારે સમજાવવાનો ટ્રાય કર્યો તો આ વાત કરતા નથી, એને સંપૂર્ણ બ્લોક કરી દીધેલો છે। આ મુદ્દા ઉપર કશું આપનો બાબો સપોર્ટ નથી કરતો? બાબો એમની જોડે નિધિબેન જોડે વાતચીત કરવા માગે છે પણ એમની જોડે વાત જ કરતા નથી। આપની સાથે એમ જે એમના મિસિસ છે જેમના નામે પ્રોપર્ટી છે તે પણ આપણી સાથે જોડાયા છે। શું નામ છે આપનું? મુક્તિકાબેન ગાંધી।
મુક્તાબેન, આપ ક્યારે ફોરેન ગયા હતા અને ક્યારે ઘટના ઘટી હતી, કેટલો ટાઈમ થઈ ગયો આ ઘટનાને? 2019માં હું ગઈ હતી, કેનેડા ગઈ હતી. મારો દીકરો ત્યાં રહે છે અને હું આવી 18 તારીખે પાછી આવી. 4 વર્ષ પછી હું પાછી આવી છું. પાછી આવી ત્યારબાદ મેં જોયું કે નિધિબેન જે મારા દીકરાએ મેરેજ કરેલા હતા એ ઘરમાં છે અને ઘરમાં પીજી ચલાવતા હતા અને 10-12 છોકરીઓને રાખતા હતા અને મારું ઘર આખું એને તોડી ફોડીને બધું કબાટો ને બધું તોડીને બધું કરી નાખ્યું છે. બધી જે દીકરીઓ રહેતી હતી એ લોકોએ મને કીધું અને મારા માટે ઘર નથી ખોલતા. મને કહે છે લેખિત આપો ને 1.5 કરોડ રૂપિયા આપો તો જ હું અહીંયાથી જઈશ એમ. અને કહે છે તમને લોકોને હું હેરાન કરી નાખીશ. મારી પાસે બહુ બધા મોટા મોટા બેઠા છે એમ, એવા શબ્દો વાપરીને અમને બહુ જ હેરાન કરે છે. અમે ખાઈએ છીએ, ધાક ધમકીઓ આપે છે અને અમે જમીએ છીએ બહાર, સૂઈએ છીએ બહાર રોટલા પર. હું ને મારા હસબન્ડ, મને સાયટિકાનો પ્રોબ્લેમ, બીપીનો પ્રોબ્લેમ, બધા પ્રોબ્લેમ છે. પ્રશાસન આવીને સમજાવવા છતાં સમજતા નથી. મને લેખિત આપો. મેં કીધું મારા ઘર માટે હું લેખિત એવી રીતે નહીં આપું અને ધમકીઓ આપે છે મરી જવાની એમ. જે રીતે અત્યારે આપ વાત કરી રહ્યા છો કે બહારથી આવ્યા પછી, તો આ મુદ્દે પોલીસ કમ્પ્લેન કરી છે તમે, તો પોલીસનો કેવો સાથ સહકાર રહ્યો? પ્રશાસનનો સાથ સહકાર સારો રહ્યો. તે લોકો બી આવીને બહુ સમજાવી ગયા. એમને કીધું બી ખરી કે તમારા સાસુના નામે ઘર છે, આપ એમને આવવા જ દો. પણ એનું એક જ કહેવું છે કે હું એવી રીતે નહીં આવવા દઉં, મને બીક લાગે છે. પણ અમને અમારા જાનની બહુ બીક લાગે છે. અમે બહાર રહીએ છીએ છતાં બી અમને બહુ જ હેરાન કરે છે. બધી વસ્તુના રેકોર્ડિંગ કરવાના, લગ્ન આવીને લગ્નના દિવસ ત્યાંના રેકોર્ડિંગ અમારા ઘરમાં ચાલુ હતા અને CCTV કેમેરા નાખવાનું કર્યું તો ધમકીઓ આપવા માંડી. એટલે બહુ જ હેરાન કરે છે અને પ્રશાસન સાથ આવીને સમજાવે છે પણ સમજતા નથી. એમને કોઈનું માનતી નથી એમ. 15-20 જણા આવી ગયા પણ કોઈનું માનતી નથી એમ. આ મુદ્દે આપે કેસ પણ કર્યો છે, તો આપના વકીલ દ્વારા શું માહિતી મળી છે? એણે અમારા ઉપર 498 ને ડોમેસ્ટિક વાયલન્સને કેસ કરેલા છે, બરાબર છે. એની અંદર નામદાર હાઈકોર્ટનો સ્ટે છે, જેથી કરીને એમાં કોઈ કાર્યવાહી આગળ વધતી નથી સ્ટે હોવાના કારણે. શું માંગ છે છેલ્લે તમારી, કે પોલીસ પ્રશાસન તરફથી કે કોર્ટ તરફથી? અમને તો અમે સિનિયર સિટીઝન, અમારા ઘરમાં અમને પ્રવેશ આપે શું અને અમને વહુના ત્રાસથી છોડાવે. આ જે વહુ છે એ આની પહેલાં પણ કેસ થયેલા છે એમની ઉપર અને એટલે કે છૂટાછેડા થઈ ચૂક્યા છે. શું આ વાત પહેલાં તમે જાણતા હતા? છૂટાછેડા થયા એ જાણતા હતા, પણ એની અંદર રકમ લીધેલી છે એ વાત અમે જાણતા રકમ નહોતા. લીધી છે અને એના સાસરિયાને જે હેરાન કર્યા છે ને એ બી અમે નહોતા જાણતા. અમે બધું પાછળથી જોયું અને પાછળથી તપાસ કરી ત્યારે ખબર પડી એમ. ભાવનગરમાં અમે આવું કર્યું, એમના ઉપર છે ને ખોટા આક્ષેપ મૂક્યા. એટલે કેટલા સમયથી બહાર બેઠા છો? 18 જાન્યુઆરીથી. 18 જાન્યુઆરીથી. એ પહેલાં તમે વિદેશમાં હતા? ના, મારા પત્ની વિદેશમાં હતા. હું અહીંયા આવ્યો, મારો પાસપોર્ટ કોર્ટે જમા લઈ લીધો 498 ફરિયાદમાં. એટલે હું અમદાવાદ, સુરત અને અંકલેશ્વર મારા સગાવાલાને ત્યાં રહેતો હતો. છેલ્લે શું માંગ છે આપની? બસ અમને અમારા ઘરમાં પ્રવેશ આપે અને એના ત્રાસમાંથી છોડાવે. તો ચોક્કસપણે જે રીતે અત્યારે તેના માતા પિતા પુત્રના કહી રહ્યા છે, પુત્ર અત્યારે હાલમાં વિદેશ છે, ત્યારે જે પુત્રવધુ છે તેને ફરી વખત આ લગ્ન કર્યા છે આ પુત્ર સાથે. ત્યારે સમગ્ર મામલો અત્યારે સેટેલાઇટ પોલીસ સ્ટેશનની અંદર કેસ ચાલી રહ્યો છે, ત્યારે કોર્ટમાં પણ આ કેસ ચાલી રહ્યો છે. ત્યારે હવે આ સિનિયર સિટીઝનનો આ મુદ્દો છે, ત્યારે કોર્ટ શું એક્શન લેશે, પોલીસ ક્યારે એક્શન લેશે તે જોવું રહ્યું. કેમેરામેન સારથી શાહ સાથે યશ નાયક, અમદાવાદ.